સુરત શહેરના વરાછા વિસ્તારમાંથી જુગાર વિરુદ્ધ પોલીસની મોટી સફળતા મળી છે। વરાછા પોલીસ દ્વારા કુબેરનગરના પોપડા ખાતેથી ગંજીપાનાના પત્તા વડે ચાલી રહેલા જુગારના અડ્ડા પર દરોડો પાડવામાં આવ્યો હતો। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, ડીસીપી અલોક કુમાર અને એસીપી પીકે પટેલના માર્ગદર્શન હેઠળ વરાછા પોલીસ સતત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરી રહી છે। વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર AR વાડા અને MG કરડાનીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરાઈ હતી। પોલીસે સ્થળ પરથી જુગાર રમતા 5 ઇસમોને ઝડપી પાડ્યા। આરોપીઓ પાસેથી અંગ ઝડતી અને દાવ પરના મળીને કુલ ₹18,330નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। પકડાયેલ તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરત શહેર પોલીસ દ્વારા ગેરકાયદેસર જુગાર અને પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે।